નમો બુદ્ધાય. બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત બૌદ્ધની અનુકંપા અને કરુણાથી જણાવતા મને આનંદ થાય છે કે બૌદ્ધ વર્ષ 2570 અને ભીમ વર્ષ 135ને આજ તારીખ 5/5/2026 અને મંગળ દિવસે હું આયુષ્મતી મૈત્રી તે આયુષ્મતી પુષ્પાબેન તેમજ આયુષ્યમાન ઈશ્વરભાઈ ચૌહાણની કુલપુત્રી ઉપસ્થિત વંદનીય ભંતેજી તેમજ ઉપાસકીઓના સંઘ સમક્ષ હૃદયપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે આયુષ્મતી દીનાબેન તેમજ આયુષ્યમાન હર્ષદભાઈ ચાવડાના કુલપુત્ર આયુષ્યમાન રાજદીપની સાથે આજથી વિવાહ સંબંધી જોડાઈને પ્રતિજ્ઞા કરું છું કે હું મારા ઘરના દરેક કામ સારી રીતે કરીશ. હું મારા પરિવારના દરેક સભ્યો સાથે હળીમળીને રહીશ. હું મારા જીવનસાથી દ્વારા કમાયેલા ધનની રક્ષા કરીશ અને હું મિથ્યા આચરણથી દૂર રહીને મારા જીવનસાથીની વિશ્વાસપાત્ર બનીશ. હું મારા સાસુ સસરાનું સન્માન કરીશ અને સેવા કરીશ. હું મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ 22 પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરીશ અને કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં. હું આયુષ્મતી મૈત્રી તમો આયુષ્યમાન રાજદીપને મારા જીવનસાથી તરીકે આજથી સ્વીકાર કરું છું. જય હિન્દ. નમો બુદ્ધાય. સાધુ સાધુ સાધુ. પોતાના સસુર ગૃહે ગયા પછી મૈત્રી કેવી રીતે પોતાના સસુર ગૃહને અને સ્વજનોને સાચવશે અને કેવો વ્યવહાર કરશે તે એમને 5 પ્રતિજ્ઞાઓ લીધી. જો એ પ્રમાણે આચરણ કરો તો જીવનમાં ક્યારેય તકલીફ ના આવે. જો કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો હું મારા ઘરના દરેક કામ સારી રીતે કરીશ. હું મારા પરિવારના દરેક સભ્યોને સાથે હળીમળીને રહીશ. હું મારા જીવનસાથી દ્વારા કમાયેલા ધનની રક્ષા કરીશ. હું મિથ્યા આચરણથી દૂર રહીને મારા જીવનસાથીને વિશ્વાસપાત્ર બનીશ. હું મારા સાસુ સસરાનું સન્માન અને સેવા કરીશ. હું મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ 22 પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરીશ અને કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં. બસ આ પ્રમાણે મૈત્રીએ પ્રતિજ્ઞાઓ લીધી અને એકલી મૈત્રીના પ્રતિજ્ઞાથી જીવન સુમેળભર્યું અને સ્વસ્થ રીતે કે ના જીવી શકાય એટલો સાથ સહકાર રાજદીપનો જરૂરી છે. એટલે હવે સસુર ગૃહે આવ્યા પછી રાજદીપ અને પુત્ર એમની જીવનસાથીને કેવી રીતે સાચવશે અને કેવી રીતે રાખશે તે પણ એમને પ્રતિજ્ઞાઓ લેવી પડશે અને એ રીતે વર્તન કરવું પડશે. એ પણ એક સાંભળવા જેવું છે. અને દરેક પુરુષ દરેક યુવા જો આ રીતે વર્તશે તો પોતાનું જીવન સંસાર સુખરૂપ ચાલશે. રાજદીપ. જય ભીમ. નમો બુદ્ધાય. બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત બુદ્ધની અનુકંપા અને કરુણાથી જણાવતા આનંદ થાય છે કે બૌદ્ધ વર્ષ 2570 ભીમ વર્ષ 135 ને આજ તારીખ 5 માર્ચ 2026 ને મંગળવારના મંગળ દિવસે હું આયુષ્યમાન દર્શન તે આયુષ્યમતી દીનાબેન તેમજ આયુષ્યમાન હર્ષદભાઈ ચાવડાનો કુલપુત્ર ઉપસ્થિત વંદનીય ભંતેજી તેમજ ઉપાસિકાઓના સંઘ સમક્ષ હૃદયપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે આયુષ્યમાન પુષ્પાબેન તેમજ આયુષ્યમાન ઈશ્વરભાઈ ચૌહાણની કુલપુત્રી આયુષ્યમતી મૈત્રીની સાથે આજથી વિવાહ સંબંધથી જોડાઈને પ્રતિજ્ઞા કરું છું કે હું મારી જીવન સંગીનીનું સન્માન કરીશ. હું મારી જીવન સંગીનીનું અપમાન કરીશ નહીં તેમજ બીજા કોઈથી તેનું અપમાન થવા દઈશ નહીં. હું નશીલા પદાર્થનું સેવન કરીશ નહીં તેમજ મિથ્યા આચરણથી દૂર રહીશ. હું સક્ષમ આજીવન કાલથી ધન કમાઈને મારા પરિવારનું પાલન પોષણ કરીશ. હું મારી જીવન સંગીનીને અલંકાર, કપડા, માન સન્માન આપી પ્રેમ ખુશથી રાખીશ. હું મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપેલ 22 પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરીશ અને કોઈ પણ ક્રિયાક્રમ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં. હું આયુષ્યમાન દર્શન તમો આયુષ્યમતી મૈત્રીને મારા જીવનસાથી તરીકે આજથી સ્વીકાર કરું છું. જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમ. નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ.
બંનેના માતા પિતાની હાજરીમાં બંને એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકૃત કર્યા. હવે માતા પિતાની પણ પ્રતિજ્ઞાઓ છે, પણ સમય વધુ થશે એટલે એમના બંનેના માતા પિતા વતી હું કહું છું કે મૈત્રીના માતા પિતા પ્રતિજ્ઞા કરે છે કે આ મૈત્રી એ એમની દીકરી હતી. આજથી એ હર્ષદભાઈ અને દીનાબેનને સોંપું છું. અને આજથી તે પણ મારી દીકરી હતી એમ એ પણ મૈત્રી પણ એમની જ દીકરી છે, અને આજથી તે એમના માતા પિતા છે. અને હર્ષદભાઈ અને દીનાબેન પણ પ્રતિજ્ઞા કરે છે કે મૈત્રી એ માત્ર અમારી પુત્રવધુ નહીં પણ અમારી દીકરી સમાન છે, અને એને એટલું જ માન સન્માન આપીશું. બરાબર ને? ઓકે, જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. હવે બહુ ધ્યાનથી સાંભળજો. એમણે જે વિવાહ મંગલમાં સફળતા મેળવી એની ખુશી વ્યક્ત કરવા અને તથાગત બુદ્ધ ઉપર આવેલી આપત્તિઓ, જે ભયંકર મુશ્કેલીઓ અને યાતનાઓ એમ જીવનમાં પણ દરેકને આવતી હોય, તો એમાં મૈત્રી, પ્રેમ, કરુણા, બંધુતાથી માર્ગ કેવી રીતે કાઢવો, મુશ્કેલીઓમાં વ્યથિત નહીં થઈ જવું કે તકલીફોમાંથી ઘેરાઈ નહીં જવું, પણ એમાંથી માર્ગ કાઢવો. જેવી રીતે તથાગત બુદ્ધે એમના ઉપર 8 વખત જીવલેણ હુમલા થયેલા, અનેક આપત્તિઓ આવેલી, ત્યારે એમને દુનિયાને મૈત્રી અને પ્રેમથી કેવી રીતે જીત્યા એ અષ્ટમંગલ ગાથા સાંભળી અને મૈત્રી અને દર્શન પણ એમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે, તેઓ દુઃખ, ભય અને રોગ મુક્ત રહે. પણ તેમ છતાં ક્યારેક કોઈ મુશ્કેલી આવે તો બંને ખભે ખભો મિલાવી આવનાર આપત્તિઓનો સામનો કરે. એ જય મંગલ અષ્ટગાથાથી આપણે સૌ એમને પુષ્પોથી વધાવીશું આ મંગલ પ્રસંગે. એટલે તમને જે ફૂલો આપવામાં આવ્યા છે દરેકને, ભાઈ આપ્યા ને દિનેશભાઈ? વધારે આપજો, કારણ કે 8 વખત આ જે કઈ સંબંધી હોય નજીક આવે એ બધા જેના હાથમાં ફૂલ હોય, અને 8 વખત જય મંગલાની બોલું. સાંભળો બહુ ધ્યાનથી, જય મંગલાની બોલું ત્યારે એમના પર પુષ્પવૃષ્ટિ કરવાની, અને આવું 8 વખત કરવાનું છે. એટલે બધા ફૂલો એકે સાથે નાખી ના દેતા, 8 વખત ના હોય તો બીજા આપો, હજુ વધારે આપો, એ બધા આપી દો. આઠ વખત એમનું સન્માન કરવાનું છે. 8 વખત બધા જ એક સાથે ના નાખતા. જય મંગલાની બોલું ત્યારે તમે પુષ્પોથી વધારે બધા ઉભા થઈ નજીક આવો, જેના હાથમાં ફૂલ હોય ઉભા થઈ નજીક. આ બાજુ પણ આવી શકે, કોઈ વાંધો નહીં. આપણે એમને નિખિલ જોડે હવે યશરાજ નીચે રહેજો સાહેબ, થોડો નીચે રહેજો, પેલા પણ ફોટા Thank you.
તરીકે જીવનસાથી તરીકે સ્વીકાર્યા એમનું આપણે અભિવાદન કર્યું. સૌ આપણે મંગલ કામના કરીએ કે તેઓ સુખી રહે. હલો, હવે ધ્યાન આપજો કે તથાગત બુદ્ધે જીવનમાં સુખ શાંતિ માટે સુખરૂપ કેવી રીતે રહેવાય બંને નવું જીવન શરૂ કરી રહ્યા છે ત્યારે દર્શન તમારા જીવનમાં તમારે કેવી રીતે રહેવું એ બહુ જ વિચારપૂર્વક અને એનો અમલ કરવા પાત્ર છે. એટલે તથાગત બુદ્ધે આપણને 38 મંગલો આપ્યા હતા કે આપણું કલ્યાણ સામત. તો ધ્યાનથી સાંભળી અને તે પ્રમાણે વર્તન કરશો તો પણ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. એક સામાન્ય તમે જીવનમાં સુખી રહેવા માટે 38 મંગલો કહો તો આપ સૌ પણ ધ્યાનથી સાંભળજો. પહેલું મંગલ કહ્યું કે મૂર્ખાઓની સંગતિ ન કરવી, જ્ઞાનીઓ અને સન્માનની સંગતિ કરવી અને પૂજા કરવાની યોગ્ય છે તે વ્યક્તિઓની પૂજા કરવી. આ ઉત્તમ મંગલ છે. અનુકૂળ સ્થળે નિવાસ કરવો, મુશ્કેલીઓ તકલીફો અને કંઈક અડચણો હોય તો ત્યાં સ્થળ છોડી દેવું. કોઈ સમય પહેલા તમે કોઈ સારા કાર્ય કર્યા હોય તેને યાદ કરીને પોતાની સન્માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરો. બહુ સ્મૃત હોવું, શિલ્પકલા કારીગરી શીખવી, વિનયનું પાલન કરવું તે ઉત્તમ મંગલ છે. માતા પિતાની સેવા કરવી, પત્ની અને સંતાનોનું પાલન પોષણ કરવું, નિષ્કામ સમ્યક આજીવિકા ધન કમાઈને પરિવારનું પાલન પોષણ કરવું તે ઉત્તમ મંગલ છે. દાન દેવું, ધર્મનું આચરણ કરવું, સગા સંબંધીઓ અને સ્નેહીજનો પ્રત્યે આદર સત્કાર કરવો, નિર્દોષ કાર્યો કરવા તે ઉત્તમ મંગલ છે. મન વચન અને કાયાથી પાપ કર્મથી દૂર રહેવું, દારૂ અને નશીલા પદાર્થોનું સેવન ન કરવું, ધર્મના કાર્યોમાં ઉત્સાહી રહેવું એ ઉત્તમ મંગલ છે. ગૌરવશાળી અને વિનયી રહેવું, ક્ષમાશીલ હોવું, ધ્યાન અને વિપસ્સના કરવી, ભિક્ષુ અને બ્રહ્મચર્યનું પાલન કરવું અને લાભ ગેરલાભ જસ અપજસ નિંદા પ્રશંસા સુખ દુઃખમાં ચિત્તને વિચલિત ન કરવું આ ઉત્તમ મંગળો છે. એટલે સુખ દુઃખમાં ભાઈ આ બૂટ કાઢો. એટલે એ પ્રમાણે મંગલ પોતાનું કેવી રીતે થાય એ ધ્યાનમાં રાખો. હવે દીકરીને આપણે બધા જ બહુ ધ્યાનથી સાંભળજો. ખાસ કરીને મહિલાઓ આ ખાસ કરતી હોય કે જ્યારે દીકરીને સાસરે વળાવવામાં આવે ત્યારે મૈત્રીને એના સાસરે વળાવવામાં આવી રહી હોય ત્યારે એના માતા પિતા શીખ આપે. આપણે કહીએ છીએ ને કે હવે જે શીખ આપતી હોય એ આપી દો અને જલ્દી વિદાય કરો. તો હવે આપણે શીખ આપવાની એ શીખની સિસ્ટમ ક્યારથી આવી કે તથાગત બુદ્ધ વખતે મિગાર માતા વિશાખા એ બહુ ધનાઢ્ય અમીર ઘરની દીકરી હતી. તેમના લગ્ન એક ધનાઢ્ય ઘરમાં થયા અને એ બુદ્ધિસ્ટ હતી એટલે એને બહુ જ્ઞાન હતું. એક દિવસે એના સસરા જમવા બેઠેલા ત્યારે ભિક્ષુ આવેલા ત્યારે એમને કહ્યું ભાઈ કરોડો ખરબોપતિ જે સોનાની થાળીમાં જમે એવા એના સસરા મિગાર અને એ વિશાખાએ એટલે પુત્રવધુ એવું કહ્યું એમને કે ભાઈ તમે આગળ જાઓ બીજા ઘરે, અમારા સસરા તો વાસી ખાય છે. એટલે એના સસરા ભડક્યા કે હું 32 પકવાન ખાવા વાળો, સોનાની થાળીમાં જમવા વાળો અને મારી પુત્રવધુ મને એમ કેમ કે છે પેલા ભિક્ષુઓને કે ભાઈ તમે આગળ જાઓ, મારા સસરા એ વાસી થાળીમાં વાસી ખાય છે. પછી એનો વિવાદ થયો, છૂટાછેડા ઉપર આવ્યા. ત્યારે એમણે જે કમિટી કરી હતી 8 જણની, જે સમૂહ કરવા માટે એમને કમિટી નક્કી કરી હતી, એ 8 જણને બોલાવ્યા કે ભાઈ મારે આ ભોગ ના જોઈએ કારણ કે મને વાસી ખાવાનું કે મારું સમાજનું અપમાન કરે અને એટલે મારે આ ના જોઈએ. ત્યારે કમિટી એને બધા મળ્યા સગા સંબંધીઓ અને પછી ચર્ચા થઈ. એટલે કમિટી તો ડાહી હતી, કંઈ ગમે તેવી હતી ને એટલે એમણે કહ્યું કે તમે કારણ આપો કેમ આવા નિર્ણય પર આવ્યા. ત્યારે એને પૂછ્યું કે મારી એક પુત્રવધુ મારો સોનાની થાળીમાં ખાવાવાળો, 32 પકવાન જમવાવાળો અને મને એમ કહે છે કે મારા સસરા વાસી ખાય છે. ત્યારે વિશાખાને પૂછ્યું પુત્રવધુને કે બેટા તે આવું કેમ કર્યું? તો એણે કહ્યું કે મારા સસરા એમના બાપ દાદાની પેઢીથી કમાયેલું જ ધન ખાય છે, પોતાનું ક્યારેય ઉત્પન્ન નહીં કર્યું, કોઈ પુણ્ય કર્મો નથી કર્યા, કોઈ ભિક્ષુઓને પોતાનું દાન નથી આપ્યું કે પોતાના કોઈ સત્કર્મોથી કમાયેલું ધન નથી. માટે વર્ષોથી પેઢીઓ દર પેઢીઓથી આવેલું ધન
એ વાસી કહેવાય એ અર્થમાં કહ્યું છે. એટલે કમિટી કેના સાચા છે એ રીતે ઘણી બધી ચર્ચાઓ થઈ અને એ કે વાસી નહીં ખાવું, પછી કોઈની ઘરનો અગ્નિ બાણ નહીં લઈ જવું, આવી બધી શિખામણ એના સસરાએ એના પિતાએ આપેલી. એ માટે એની પણ સ્પષ્ટતા થઈ. ત્યારે એના પિતાએ વિદાય આપતી વખતે એની માતાએ શું શીખ આપી હતી એ શીખ સાંભળવા જેવી. વડીલ પ્લીઝ. હવે સાસરીએ મોકલતા પહેલા શીખ આપી હતી, એનો પણ એના સસરાને વાંધો પડ્યો તો એની પણ સ્પષ્ટતા અહીં કરવામાં આવી. પહેલી શીખ એવી આપી હતી કે ઘરનો અગ્નિ બહાર નહીં લઈ જવો, બહારનો અગ્નિ ઘરમાં નહીં લાવવો, આપે તેને જ આપવું, ના આપે તેને નહીં આપવું, ના આપે તો પણ આપવું, પ્રસન્નતાપૂર્વક રહેવું, પ્રસન્નતાપૂર્વક ખાવું, પ્રસન્નતાપૂર્વક બેસવું, પ્રસન્નતાપૂર્વક સૂવું, વડીલોનું સન્માન કરવું, ગુરુજનો ભૂગણ અને શ્રમણ વગેરેનું આદર સન્માન કરવું. એટલે એના સસરાએ વાંધો લીધો કે ભાઈ આ ઘરનો અગ્નિ બાર ને બારનો અંદર ને આ શું, એટલે હમણાં આ મુશ્કેલી ઊભી કરશે. એટલે સ્પષ્ટતા કરી કે બેટા તારા સસરાએ તને આ શું શીખ આપી હતી, તું અમને સ્પષ્ટતા કર. એટલે એણે કહ્યું કે મારા માતા પિતા એવું કહેતા હતા કે ઘરનો અગ્નિ બહાર નહીં લઈ જવો. એટલે કે ઘરમાં નણંદ હોય, જેઠાણી હોય, જેઠ હોય, સાસુ સસરા, ઘણા પરિવારજનો હોય ને ક્યાંક ઘરમાં વિવાદ થાય નાનો મોટો, તો તારે છે ને એ વિવાદ પડોશી કે સંબંધીઓને નહીં જણાવવો. કારણ કે જે આગ રહી છે તું બાર લઈ જઈશ તો બહારના લોકો તો વધારે ઉબાળો ચોપશે, વધારે આગ ભડકાવશે, ઉશ્કેરશે, એટલે ઘરમાં વિવાદ થશે. એટલે ઘરનો અગ્નિ બહાર નહીં લઈ જવો. બરાબર ને? અને બીજું એવું કહ્યું કે તો પછી બહારનો અગ્નિ ઘરમાં નહીં લાવવો એવું કેમ કહ્યું? તો બહાર જ્યારે તું જઈશ ત્યારે ઘણા લોકો ઈચ્છા કરતા હશે કે આ સરસ થઈ, અમને તો મૈત્રી મળી, મૈત્રીને એવું કહે છે ભાઈ સરસ દર્શન મળ્યો, ઘર સુખી છે, આમ છે તેમ છે. એટલે આ તો એક એક્ઝામ્પલ. એટલે ઉશ્કેરશે અને ઘરમાં કયા તારા તો સાસુ આવવાના, સસરા આવવાના, નણંદ આવવાના, એટલે તને આ રીતે ભડકાવશે. એટલે બહારનો અગ્નિ ઘરમાં આવીને તું કોઈને વાત ના કરતી કે ફલાણા આવું કહેતા હતા, પડોશી આવું કહેતા હતા, આ કરતા હતા. એટલે બહારનો અગ્નિ ઘરમાં કોઈને નહીં કહેવાનો, નહીં તો તારા દિયર, જેઠ, સાસુ, સસરા ઝઘડો કરવા જશે અને વધુ વિવાદ વકરશે. એટલે બહારનો અગ્નિ એ રીતે ઘરમાં નહીં લાવવો, આપે તેને જ આપવું. એટલે પહેલા અમારા વખતે સિસ્ટમ હતી કે કોઈને ઉછીની વાટકી, લોટ આપતા, તેલ આપતા ઉછીનું, અને પછી એરાય પાછું આપી જતા, આપણે પણ લેવા જતા, એવી સિસ્ટમ હતી. તો ક્યારેક લઈ જવા વાળા પાછું ના આપી જાય, ઉછીનું લઈ જવા વાળા પાછું ના આપી જાય તો એક બે વાર આપ્યા પછી એને ક્યારેય ના આપવું. આપે એ પરત આપે તો જ આપવું, એવું કહેવાનો એમનો મતલબ હતો. અને ના આપે તેને નહીં આપવું, આપે પરત આપે તો આપવું. પછી પાંચમી શીખ એવી આપી, ના આપે તો પણ આપવું. તો એ શું? એક બાજુ એવું કહો કે આપે તો આપવું, એક બાજુ એવું કહો ના આપે તો ના આપવું, અને ના આપે તો પણ આપવું. એ કઈ સેન્સમાં કયા અર્થમાં તારા માતા પિતાએ શીખ આપી હતી કે હા કેટલાક પ્રસંગો એવા હોય બહેનો કે ના આપે ને તો પણ આપણે આપવું પડે. કેવા પ્રસંગોમાં? માની લો કે મૈત્રી છે, એ એમની પુત્રવધુ છે, એમના ઘરમાં હશે, તારી નણંદો આવશે, ફઈઓ આવશે, દીકરીઓ આવશે, કુંવારીઓ આવશે, ત્યારે એમની પાસે કશું લેવાની અપેક્ષા રખાય નહીં. એટલે એ કશું ના આપે ને તો પણ બેટા તું એમને હંમેશા આપતી રહેજે. એ એની માતાએ, એના પિતાએ એને શીખ આપી હતી. માટે મૈત્રીને પણ વિનંતી કરું કે ના આપે ને તો પણ બેટા તું આપતી જ રહેજે, તો પ્રેમપૂર્વક અને સુખીથી રહી શકીશ. પ્રસન્નતાપૂર્વક રહેવું, ગમે તેવી મુશ્કેલી હોય તો ખુશ રહેવું, નહીં તો આપણે કહીએ કે ઉતરેલી કડી જો મોઢું લઈને બેઠા છે તો પડોશીઓને મજા આવશે, હા આજ કોક બની લાગે, હું હતું, હા એ તો સહજ એવા કે એટલે વધારે ઉંબાળો ચોપો. એટલે ગમે એવી તકલીફો હોય તો પ્રસન્નતાપૂર્વક બેસવું, પ્રસન્નતાપૂર્વક ખાવું. ગમે એવા બે જણા લડવાનું તો પહેલા ખાઈ લેવું પછી લડવું. પ્રસન્નતાપૂર્વક આરામથી ઊંઘવું, વડીલોને ઊંઘાડ્યા પછી. કારણ કે બે વાહણ હોય એટલે ખખડવાના તો ખરા જ, પણ વાસણો ખખડે ત્યાં સુધી બરાબર, ભલે ઉપરથી નીચે પડે તો સુધી બરાબર, પણ રગડીને દરવાજાની બહાર જાય બરાબર નહીં. એટલે બે વાસણ હોય ત્યારે ખખડે પણ ખરું. વડીલોનું સન્માન કરવું, ગુરુજનો ભિક્ષુગણ અને શ્રમણોનો આદર સન્માન કરવું, અને કુળનો જે આચાર હોય એને જાળવી રાખવું. આ એને માતા પિતાએ શીખ આપી હતી. ત્યારે નિગાળને ભાન થયું કે મારી પુત્રવધુ એ ખરેખર
એક માતા જે પુત્રને શીખ આપે એટલી બધી મને શીખ આપી શકી. ખરેખર બહુ જ્ઞાની છે. એટલે પગે પડ્યા, બગડી પડ્યા એના સસરા કે બેટા મારી ભૂલ થઈ, હવે મારી છૂટાછેડા ના કે હું રહું જ નહીં, કારણ કે તમે મને સમજી ના શક્યા. પણ પછી કમિટીના વિનંતીથી પછી રહી અને ત્યારથી નિગારે એ મહાન કરોડો ખરોપતિ નિગારે પુત્રવધુને માતા કહી અને આજની તારીખે પણ નિગાર માતા વિશાખા કહેવામાં આવે છે. એ વિશાખાને નિગારની માતા કહેવામાં આવે છે. માતા જેટલું એને જ્ઞાન આપ્યું. તો આપ પણ આપણી દીકરીઓને આવી શીખ આપી અને સાસરે વિદાય કરશો તેવી વિનંતી. હવે બૌદ્ધ ધર્મમાં ના જે ઉત્સવો અને આ બધું જ ઘણું બધું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણે જે કંઈ કરી શકીએ છીએ બાબા સાહેબ અને માતા રમાબાઈના પ્રતાપે. જો માતા રમાબાઈ યાતનાઓ ના વેઠી હોત, પોતાના 4 સંતાનો આપણા માટે ના ગુમાવ્યા હોત, તો આજે આપણે આ પ્રસંગો અને આ વૈભવશાળી બંગલાઓ, ગાડીઓને આ બધું ના કરી શક્યા હોત. એટલે આપણે બાબા સાહેબને કોટી નમન કરીએ. એમણે આપણને દુનિયાનો માનવતાવાદી સર્વશ્રેષ્ઠ સદ્ધર્મ, નૈતિકતા અને પ્રામાણિકતાનો, જ્યાં માત્ર સમાનતા જ હોય, ત્યાં દેવી દેવતાઓ કે કોઈ કાલ્પનિક બાબતો ના હોય અને વૈજ્ઞાનિક રીતે સત્ય હોય એવો ધર્મ આપ્યો. તે બુદ્ધ ધર્મને બાબા સાહેબના વિચારો પર સમાણીએ અને બાબા સાહેબનું ઋણ આપણે ક્યારેય ના ભૂલીએ. અને બહેનો ખાસ વ્રત, તપ અને દેવી દેવતાઓને છોડી દે. પોતાના જે ગુલામીની નિશાનીઓ છે એ પણ ખરેખર છોડી દેવી જોઈએ અને કોઈ પણ પ્રકારના વ્રત, તપ કે અંધશ્રદ્ધા વ્યામોમાં નહીં રહેતા. તમે શિક્ષણ મેળવો, બાળકોને શિક્ષણ આપશો તો જ તમે આગળ આવશો. બાકી કોઈ દેવી દેવતા, કોઈ ભગવાન તમારું કલ્યાણ કરવા આવવાની નથી. હજારો વર્ષોથી આપણા બાપ દાદાઓ આરતીઓ કરી, દીવાબત્તી કરી, પલ્લીઓ ભરી, નિવેદો કરી મરી ગયા, પણ એમને પહેરવા કપડો નહોતો, ખાવા અનાજ નહોતું. અને અંગ્રેજો આવ્યા, સારું થયું અંગ્રેજો આવ્યા તો એમણે બાબા સાહેબની કદર કરી અને એમણે જે અંધશ્રદ્ધાઓ, વ્યામો એ બધું એમણે દૂર કર્યું. એમણે 16 જેટલી કુપ્રથાઓ આપણા ધર્મની દૂર કરી હતી. સતી પ્રથા, બાળ વિવાહ લગ્ન, પુનઃલગ્ન, દીકરીને દૂધ પીતી કરવી, બધા બંધ કર્યા હતા. એટલે બાબા સાહેબે સંવિધાન આપ્યું. એ પછી આપણે થોડે રહી શક્યા છીએ. નહીં તો કૂતરા બલાડાથી પણ બદતર જિંદગી હતી, પશુથી પણ બદતર જિંદગી હતી. એટલે બાબા સાહેબનું અને માતા રમાબાઈનું એ ઋણ ના ભૂલીએ એવી મંગલ કામના સાથે હવે આપણે આ કાર્યક્રમને સમાપન કરવા જઈએ છીએ. ત્યારે ધમ્મપાલન ગાથાથી આપણે કાર્યક્રમ સમાપન કરીશું. કાર્યક્રમ સમાપન થાય પછી આપ દારક દારિકાને કોઈ દાન આપવું હોય, એમને કોઈ ભેટ સોગાતો આપવું હોય તો પછી આપી શકો છો. એ પછી દારક દારિકા પોતાના માતા પિતાની અને વડીલોના આશીર્વાદ પણ લેશે. અને સબદાનમ ધમદાનમ જિનાતિ, ભગવાન બુદ્ધે કહ્યું છે સર્વશ્રેષ્ઠ ધમદાન છે. એટલે બુદ્ધની હારે જોવાને કે કોઈને દાન આપવું એવી મંગલ કામના સાથે હવે આપણે ધમ્મપાલન ગાથા કરીશું. તો હવે 2 મિનિટ શાંતિ જાળવવા વિનંતી. સૌના મંગળ માટે પ્રાર્થના કરીશું અને ધમ્મપાલન ગાથા કરીશું. આપણે હવે 2 હાથ જોડો. હવે કાર્યક્રમ સમાપન થઈ રહ્યો છે. હવે આપણા સુખ શાંતિ માટે આપણે બધા મંગલ કામના કરીશું, પણ એ પહેલા આપણે સમાપન ગાથા કરીશું. તો સૌ 2 હાથ જોડો. તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અંતઃકરણથી સ્મરણ કરો. વાતો ચર્ચાઓ બંધ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. સબ પાપ કરણ કુશલ સૌખ સંપદા સચિત પર્યોદપન એતં બુદ્ધાનુશાસનં નથિ મે શરણં બુદ્ધો મે શરણં વરં એતેન સચ્ચવજ્જેન હોતુ મે જય મંગલં નથિ મે શરણં ધમ્મો મે
सत्यवज्रेन होतु मे जय मङ्गलम् नथि मे शरणं संगो मे शरणं वरम् एतेन सत्यवज्रेन होतु मे जय मङ्गलम् नमो बुद्धाय नमो धम्माय नमो संघाय साधु साधु साधु। હવે આ દર્શન અને મૈત્રીની સુખ શાંતિ અને એમના સફળ લગ્ન જીવન માટે અને સૌના જગતના તમામ સત્વો તમામ જીવજંતુ પશુ પક્ષી પ્રાણીઓ માટે આપણે મંગલ કામના કરી અને સમાપન કરીશું। તો પ્રજ્ઞારાજને વિનંતી કરું કે સબ સુખ ગાથા કહે અને હું મારો પરિચય આપું તો સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા, મારું નામ પ્રસેનજીત રાજ, હું ડેપ્યુટી ચીફ મિનિસ્ટરમાંથી રિટાયર છું। મારી નોકરીની શરૂઆત જોટાણામથી થયેલી, હું વિદ્યુત બોર્ડમાં હતો અને પછી પંચાયતમાં ગયેલો અને ઉત્તર ગુજરાતનું ભવ્ય બુદ્ધ વિહાર આપ સૌને આવવા હાર્દિક નિમંત્રણ છે। બુદ્ધ વિહાર માત્ર જય ભીમ નમો બુદ્ધાય જ પ્રવૃત્તિ નથી કરતું, આખા રાજ્યમાંથી ક્યાંય પણથી પોલીસ ભરતી માટે 2 મહિના સુધી તલાટી કારકુનની પરીક્ષાઓ માટે જુદા જુદા જિલ્લાઓમાંથી આવે તો છોકરા છોકરીઓને રાત્રે રોકાણ કરવાનું, રહેવા જમવાની ફ્રીમાં સેવા આપવામાં આવે છે। એક શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે કે આપણા છોકરા છોકરીઓને ક્લાસીસ ફ્રીમાં આપી શકાય ગરીબ વિદ્યાર્થીઓને, એ માટેની પણ પ્રવૃત્તિઓ કે રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરી નોકરીઓ મળે તે માટે બુદ્ધ વિહારમાં પણ એક ક્લાસીસની વ્યવસ્થા કરવાની છે અને એક પ્રી પ્રાઇમરી સ્કૂલ પણ શરૂ કરવામાં આવેલું છે। તો આપ સૌ જરૂર મુલાકાત લેશો। જય ભીમ નમો બુદ્ધાય। અને આવા તમામ પ્રસંગો વિવાહ મંગલ, ગભ મંગલ એટલે કે સીમાંત, ગૃહ પ્રવેશ, શિલાન્યાસ, જન્મ મરણ અને નામકરણ તમામ સંસ્કારો ફ્રી ઓફ કરી આપવામાં આવે છે। તો હર્ષદભાઈનો દર્શનનો બધાનો સંપર્ક કરશો। હવે આપણે મંગલ કામના કરી અને સમાપન કરીશું। જય ભીમ નમો બુદ્ધાય। जय भीम नमो बुद्धाय। सबे सत्ता सुखी होन्तु, सबे होन्तु जके विरो, सबे भद्राणि पश्यन्तु मा किते दुःखमागमा, सबे सत्ता सुखी होन्तु, सबे होन्तु जखे विनो, सबे भद्राणि पश्यन्तु मा किते दुःखमागमा, सबे सत्ता सुखी होन्तु, सबे होन्तु जखे विनो, सबे भद्राणि पश्यन्तु मा किते दुःखमागमा। दुनिया के सभी प्राणी सुखी हो, આપણે બધા બોલો, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का कल्याण हो, सभी का कल्याण हो, બધા બોલો, सभी को कल्याण का मार्ग मिले, सभी को कल्याण का मार्ग मिले, किसी को कोई दुख न हो, किसी को कोई दुख ना हो, दुनिया के सभी प्राणी सुखी हो, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का कल्याण हो, सभी का कल्याण हो, सभी को कल्याण का मार्ग मिले, सभी को कल्याण का मार्ग मिले, किसी को कोई दुख न हो, किसी को कोई दुख ना हो, दुनिया के सभी प्राणी सुखी हो, दुनिया के सभी प्राणी सुखी हो, सभी का कल्याण हो, सभी का कल्याण हो, सभी को कल्याण का मार्ग मिले, सभी को कल्याण का मार्ग मिले, किसी को कोई दुख न हो। किसी को कोई दुख ना हो। साधु 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 साधु। साधु। जय भीम नमो बुद्धाय। જય ભીમ। આપણા વિવાહ મંગલ સંસ્કાર હવે સમાપન થયો। હવે આશીર્વાદ લેશે દારિકા માતા પિતાઓની, વડીલોની, અને આપ સૌએ કોઈ ગિફ્ટ કે કરવી હોય તો પણ છૂટ। આપણો આ કાર્યક્રમ સમાપન થયો। જય ભીમ નમો બુદ્ધાય। તમે બધાએ શાંતિપૂર્વક
મેં પહેલી વાર જોયું કે આટલી શાંતિ અને આટલી સંખ્યામાં સારી રીતે વિવાહ મંગળ સંસ્કાર તમે સાંભળ્યા અને જીવનમાં ઉતારશો. અને હવે જૂની પુરાણી પ્રથા છોડી અને બુદ્ધ ધમથી આપ સૌ બાબા સાહેબની બુદ્ધની વિચારધારાનો અમલ કરો અને આ રીતે વિવાહ મંગળ તમામ સંસ્કારો કરાવો તેવી વિનંતી. જય ભીમ, નમો બુદ્ધ. હવે બળદેવભાઈ જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. બસ આપણી દીકરીઓને કરિયાવરમાં કંઈ નહીં આપો તો ચાલશે, પણ શિક્ષણ આપજો.